નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. તાપી એસઓજી પોલીસની કાર્યવાહી. બોરદા ગામની સીમમાં ગેરકાયદેસર જેલેટિન સ્ટીક સાથે એક શખ્સને ઝડપી લીધો. તાપી એસઓજી પોલીસે બાતમીના આધારે બોરદા ગામની સીમમાંથી ડ્રીલ કમ્પ્રેસર મશીન ફિટ કરેલા ટ્રેક્ટરની તપાસ કરી હતી. તપાસ દરમિયાન ટ્રેક્ટરમાંથી ગેરકાયદેસર 45 જેલેટિન સ્ટીક સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ મામલે રાજસ્થાનના રહેવાસી રામેશ્વર જાટને ઝડપી પાડવામાં આવ્યો છે, જેમાં પોલીસે અંદાજે રૂપિયા 2,10,500નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે વ્યારામાં રાજકીય ગરમાવો. તાપી જિલ્લામાં આજે ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે વ્યારા નગરપાલિકાના ચૂંટણી અધિકારી કચેરીએ રાજકીય ગતિવિધિઓ તેજ બની હતી. ભાજપના ઉમેદવારો મોટી સંખ્યામાં પહોંચી ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા, જેના કારણે અંતિમ કલાકોમાં ભારે ભીડ જોવા મળી હતી. બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ છેલ્લા દિવસે ઉમેદવારી નોંધાવવા માટે સક્રિય જોવા મળ્યા હતા. ઉચ્છલમાં શિક્ષકોનો સંકલ્પ. ગામે ગામ મતદાન જાગૃતિ લાવવાની પ્રતિબદ્ધતા. ઉચ્છલ તાલુકાના તમામ શિક્ષકોએ હું મતદાન કરીશ, મારો પરિવાર મતદાન કરશે સ્લોગન સાથે મતદાન જાગૃતિનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. શિક્ષકો દ્વારા ગામે ગામ જઈ લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવાની અને લોકશાહી પ્રક્રિયામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જાગૃતિ લાવવાની વચનબદ્ધતા લેવામાં આવી છે, જેમાં તાલુકા શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. તાપીમાં ભાજપનો અચાનક નિર્ણય. નીરવ અધવર્યુની ટિકિટ રદ, મુશરફ કુરેશી બન્યા ઉમેદવાર. તાપી જિલ્લામાં ભાજપે છેલ્લી ઘડીએ વોર્ડ નંબર 1 માટે ઉમેદવારમાં ફેરફાર કર્યો છે. ગતરોજ કોંગ્રેસમાંથી જોડાયેલા નીરવ અધવર્યુને અપાયેલી ટિકિટ રદ કરીને હવે મુશરફ કુરેશીને મેન્ડેટ આપવામાં આવ્યું છે. કોંગ્રેસમાંથી આવ્યા બાદ તરત ટિકિટ આપતા પક્ષમાં અસંતોષ ઊભો થયો હોવાની ચર્ચાઓ વચ્ચે આ નિર્ણય લેવાયો હોવાનું મનાય છે. વ્યારા નગરપાલિકામાં ભાજપની ક્લીન સ્વીપ શરૂઆત. વોર્ડ નંબર 5ની આખી પેનલ બિનહરીફ. વ્યારા નગરપાલિકાની ચૂંટણીનો જંગ આજે ઉમેદવારી ભરવાના અંતિમ દિવસે વોર્ડ નંબર 5માં ભાજપના ચારેય ઉમેદવારો સામે કોઈએ ઉમેદવારી પત્ર દાખલ ન કરતા તેઓ બિનહરીફ જાહેર થયા છે. આ સાથે આખી પેનલ બિનહરીફ નીકળી છે. હજુ પણ કેટલાક અન્ય વોર્ડમાં ઉમેદવારો બિનહરીફ રહે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. વ્યારા તાલુકાના રામકુવા ગામે અકસ્માત નડ્યો. 2 મહિલાને ઈજાઓ પહોંચી. વ્યારા તાલુકાના રામકુવા ગામની સીમમાં અકસ્માત નડ્યો હતો, જેમાં 2 મહિલા તડકેશ્વરી અને તેજસ્વીની ગામિતને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબો દ્વારા સારવાર આપવામાં આવી હતી, જે બનાવની જાણ તબીબ દ્વારા પોલીસને કરાઈ હતી. તાપીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે ભારે ઉત્સાહ. 454 ફોર્મ તાલુકા પંચાયત માટે જ્યારે 59 ફોર્મ જિલ્લા પંચાયત માટે ભરાયા. તાપી જિલ્લામાં ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે ઉમેદવારો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વાજતે ગાતે ઉમેદવારોએ જીતના દ્રઢ નિશ્ચય સાથે ઉમેદવારી નોંધાવી હતી. જિલ્લાના 8 તાલુકામાં કુલ 454 ફોર્મ ભરાયા હતા, જ્યારે જિલ્લા પંચાયત માટે 59 ફોર્મ નોંધાયા હતા. અંતિમ દિવસે ઉમેદવારી પ્રક્રિયામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચૂંટણી પૂર્વે નિઝરમાં ગુજરાત મહારાષ્ટ્ર પોલીસની સંયુક્ત બોર્ડર મીટિંગ. સુરક્ષા કડક બનાવવા પર ભાર મૂક્યો. નિઝર તાલુકા સેવા સદનમાં તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખી ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારના પોલીસ અધિકારીઓની સંયુક્ત મીટિંગ યોજાઈ હતી, જેમાં નાયબ પોલીસ અધિક્ષક IN પરમારની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં કાયદો વ્યવસ્થા જાળવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.